કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 વિશે ચર્ચા કરી રહ્યા છે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. હવે આપણે આગળ ચર્ચા વધારતા આજે આપણે શીખીએ ખજુરાહોનું મંદિર, કોણાર્કનું મંદિર અને આગળ જોવા જઈએ તો બૃહદશ્વર મંદિર ક્યાં ક્યાં આવેલું છે, તેની વિશેષતાઓ શું છે તેના વિશે જાણીએ. સૌપ્રથમ લઈએ ખજુરાહોનું મંદિર. ખજુરાહો મધ્યપ્રદેશ રાજ્ય અને એ છે છત્તરપુર જિલ્લો. યાદ રાખવાનું છે ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે તો મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લો છે એમાં આવેલું છે. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓ છે એ રાજાઓની જે રાજધાની છે એનું સ્થળ હતું. એનો મતલબ કે આજથી સદીઓ પહેલા જે ચંદેલ રાજાઓ હતા એ રાજાઓની આ રાજધાની હતી. શું તો ખજુરાહોનું જે મંદિર છે, ખજુરાહોનું સ્થળ છે એની સ્થાપના ઈસવીસન 905 થી 1050 માં એનું નિર્માણ થયું અને એ સમયે આ જે ચંદેલ રાજાઓ છે તેમણે 80 જેટલા મંદિરોનું નિર્માણ કરાવ્યું. સમયની જે ગતિ છે અને માનવનો હસ્તક્ષેપ છે એના લીધે 80 મંદિરોમાંથી આ સમયે માત્ર 25 મંદિરો જ હયાત છે. એટલે 80 મંદિરોમાંથી બીજા બધા નાશ પામ્યા અને 25 મંદિરો જ આજે આપણે જોવા માટે વારસામાં રહ્યા છે. એ જ આપણે હાલ જોઈ શકીએ છીએ. મોટાભાગના મંદિરો છે એ શૈવ મંદિરો છે. શૈવ મંદિરો એટલે ભગવાન શંકર, શિવજી ભગવાન શંકરનો એ સમય આ જે રાજાઓ છે એ સમયે એમને ખૂબ માનતા, એમની પૂજા ભક્તિ કરતા, એટલે શિવ મંદિરો સ્થાપનામાં છે. અને ક્યાંક ક્યાંક જૈન અને વૈષ્ણવ મંદિરો પણ આવેલા છે. એટલે એ સમયે જૈન અને વૈષ્ણવ સમુદાય સંપ્રદાય હતો એનો પણ પ્રભાવ હશે એવું માની લઈએ તો શિવ મંદિરો છે. એની સાથે સાથે કેટલાક મંદિરો, આ 80 મંદિરોમાંથી મોટા ભાગના શંકર ભગવાનના મંદિરો છે, શિવ ભગવાનના મંદિરો છે અને અમુક છે એ વૈષ્ણવ અને જૈન મંદિરો પણ છે. આ મંદિરોમાં 64 યોગીનું મંદિર મુખ્ય છે. દરેક મંદિરમાં એક વિશેષતા હોય છે કે કોઈ એક મંદિર હશે એ આકર્ષણનું કેન્દ્ર બનશે કે એની કોઈ બીજા મંદિરો કરતાં કોઈ અલગ જ વિશેષતા હશે. તો એવી જ રીતે આ જે ખજુરાહોના મંદિરો છે એમાં 64 યોગીનીનું મંદિર છે એ મુખ્ય માનવામાં આવે છે. આ મંદિર છે એની વિશેષતા શું છે તો એ જે મંદિરમાં તોરણ છે, તોરણની શિલ્પાકૃતિ કરી છે તો એ જે એ સરસ રીતે એની શૈલી છે એ બહુ સુંદર જોવા મળે છે. એટલે એની જે શિલ્પ કોતરણી કહીએ એ જે તોરણનું કોતરણી કામ કર્યું છે એની વિશેષતા ખૂબ જ પ્રખ્યાત છે. આ બધા મંદિરો છે એ ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે. પહેલાના સમયમાં ઈંટો નહોતી નહીં, ચૂનો હતો નહીં, એ સમયે આખા પથ્થરોમાંથી કોતરણી કરવામાં આવતી. તો એ સમયે મોટાભાગના જે મંદિરો છે એ પથ્થરોમાંથી બનાવ્યા છે અને આ જે ખજુરાહોનું મંદિર છે એ પણ ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે. આ ખજુરાહોના મંદિર છે એ નાગર શૈલીમાં નિર્માણ પામ્યા છે. નાગર શૈલી જે નાગરો એ સમયે નાગર પ્રજા હશે તો એ સમયે જે પૂજા અર્ચના, જે વિવિધ ભારતના રિવાજો, મતલબ નાગર શૈલીની પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે નિર્માણ પામ્યા છે. અને શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા એ ત્રણેયની દ્રષ્ટિએ ખજુરાહોના મંદિરો છે એ દેશ વિદેશથી આવતા જે પ્રવાસીઓ છે, સહેલાણીઓ છે એને મંત્રમુગ્ધ કરી દે તેવા છે. આગળ વાત કરીએ આપણે કોણાર્કનું મંદિર. તો કોણાર્કનું મંદિર છે એ ઓડિશા રાજ્ય અને પુરી જિલ્લામાં આવેલું છે. કોણાર્ક શબ્દ પરથી યાદ આવે ઓડિશા રાજ્ય અને પુરી જિલ્લો. બંગાળનો અખાત છે, આપણો ભારતના નકશામાં બંગાળનો અખાત દેખાય છે તમને દક્ષિણની બાજુમાં. તો એ બંગાળના અખાત પાસે આ મંદિર છે એ આવેલું છે. કોણાર્ક એટલે ઓડિશા યાદ રહેવું જોઈએ. ઓડિશામાંથી આપણને આ પુરી જિલ્લો અને બંગાળનો અખાત. આ મંદિર છે એ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમે એનું નિર્માણ કાર્ય છે એ કરાવેલું છે. એટલે 13મી સદીમાં નિર્માણ થયું છે અને ગંગવંશના રાજા છે એ નરસિંહવર્મન પ્રથમ એણે આ કોણાર્કના મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. આ મંદિરોની વિશેષતા શું છે તો એ સમયે મંદિરો જો તેનું માની લેવામાં આવે કે સૂર્યને દેવ સમાન ગણતા હશે અને સૂર્યને એમને પૂજા વિધિ મંદિરો બનાવવાનું એ મહત્વ વધારે હશે. એટલે આ મંદિરોમાં ખાસ કરીને સૂર્ય મંદિર છે અને રથ મંદિર છે એ 7 અશ્વો વડે. મંદિરની વિશેષતા શું છે તો કે 7 ઘોડાઓ છે, અશ્વ એટલે ઘોડા,
7 ઘોડાઓ વડે રથ જેમ ખેંચાતો હોય એટલે 7 ઘોડાને જોડેલો એક રથ હોય અને એ રીતે નિર્માણ પામેલું છે એવો આ મંદિરનો આકાર છે અને એમાં સૂર્યના રથનું સ્વરૂપ છે એટલે કે સૂર્ય ભગવાન રથ હંકારતા હોય 7 અશ્વના ઘોડાવાળો રથ એટલે 7 અશ્વવાળો રથ એવા સૂર્ય ભગવાનનું સ્વરૂપ આપેલું છે આ મંદિરને 12 વિશાળ પૈડા છે એને 12 મહિના સાથે સરખાવ્યા છે આ રથને 12 પૈડા છે 7 અશ્વો છે અને 12 પૈડા છે આ 12 મહિનાને આ 12 જે એના પૈડા છે એને 12 મહિના સાથે સરખાવ્યા છે એમાં 8 આરા છે એને 8 પ્રહર સાથે સરખાવ્યા છે એટલે કેટલું સુંદર જે વર્ણન કરેલું છે એની આપણને જોવા મળે આપણે આંખેથી એને નિહાળીએ એની વિશેષતાને તો ખાસ કરીને કોણાર્કનું મંદિર વખણાય છે યાદ રાખવાનું છે તમારી પરીક્ષામાં પણ પૂછાય અને એ રીતે પણ આઈએમપી છે એટલે વિશેષતા શું છે તો કે સૂર્ય દેવનું જે રથ હંકારતા હોય એવું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને એમાં 7 પૈડા છે અને 8 આરા છે એને 12 પૈડા છે અને 8 આરા છે 12 પૈડા 12 મહિના સાથે સરખાવ્યા છે અને 8 આરા છે એ 8 પ્રહર સાથે સરખાવેલા છે આ મંદિરનું નિર્માણ છે એ કાળા પથ્થરમાંથી થયેલું હોવાનું માનવામાં આવે છે એટલે એ કાળા પથ્થરમાંથી બન્યું છે એટલે એને કાળા પેગોડાના નામથી ઓળખાય ખાસ યાદ રાખજો પરીક્ષામાં આઈએમપી એક વાક્યમાં એમસીક્યુમાં પૂછાય કે કોણાર્કનું મંદિર છે એ કયા બીજા નામથી તો કાળા પેગોડાના નામથી ઓળખવામાં આવે છે શા માટે કોણાર્કનું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખવામાં આવે છે તો એ કાળા પથ્થરમાંથી નિર્માણ પામ્યું છે માટે દિવ્ય સંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે અને એ શિલ્પોમાં આજે 13મી સદીમાં ઓડિશાની સંસ્કૃતિ એ સમયે ઓડિશાની સંસ્કૃતિ કેવી હશે પ્રજા કેવા રીત રિવાજો સાથે કેવી રૂઢિઓ સાથે જીવતી હશે એમની જીવનની ઝાંખી છે એ આ ઓડિશાના રથ મંદિરમાંથી આપણને દેખવા મળે છે તો આ હતી ઓડિશાના મંદિરની વાત હવે વાત કરીએ બૃહદેશ્વર મંદિર બૃહદેશ્વર એટલે શિવ ભગવાનનું બીજું નામ છે અને એ સમયે દક્ષિણ ભારતમાં બૃહદેશ્વર મંદિર એટલે શિવ ભગવાનની સ્તુતિ કરવામાં આવતી તો બૃહદેશ્વર મંદિર એ તમિલનાડુ રાજ્ય અને તંજાવુર એનું બીજું નામ છે તો બૃહદેશ્વર એટલે તાંજોર જિલ્લો અને તંજાવુર અને તમિલનાડુ રાજ્યમાં એનું નિર્માણ છે 1003 થી ઈસવીસન 1010 ના સમયગાળામાં થયું ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે તેને બંધાવ્યું ચોલ વંશનો જે રાજા છે રાજરાજ પ્રથમ એણે આ બૃહદેશ્વર મંદિર છે એનું નિર્માણ કાર્ય છે કરાવ્યું માટે આ મંદિરને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે બૃહદેશ્વર મંદિરનું બીજું નામ શું છે તો એને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ચોલ વંશના રાજા રાજરાજેશ્વરે એનું નિર્માણ કાર્ય કરાવ્યું આ મંદિરની વિશેષતા શું છે 500 ફૂટ લંબાઈ છે 250 ફૂટ પહોળાઈ છે અને એવો જ કોટવાળો ઉપર ચોગાન જે આપણે ઓટલો કહીએ ને કે ઊંચો ઓટલો હોય અને પછી એની ઉપર મંદિર બંધાવવામાં આવે તો એવી જ રીતે 200 ફૂટ છે 200 ફૂટ પહોળાઈ અને 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ એની એટલું મોટું ચોગાન છે એટલો મોટો ઉપર ઓટલો બંધાય છે અને પછી એની ઉપર આ બૃહદેશ્વર મંદિર છે એનું નિર્માણ કરવામાં આવેલું હતું આ મંદિરનું શિખર છે એ જમીનથી 200 ફૂટ ઊંચું છે 200 ફૂટ એટલે કેટલું ઊંચું હશે વિચારો તો એ સમયે જે ભગવાન શિવ છે એમનું એવું પરંપરા હતી લોકોની એવી ધાર્મિક માન્યતા હતી કે ભગવાન શિવનું બૃહદેશ્વર મંદિર છે બૃહદ ભગવાન છે એમને સૌથી ઊંચું સ્થાન આપવું માટે આ મંદિરને આટલા ઊંચા જે ઓટલા છે એની પર બંધાવવામાં આવ્યું એટલે મંદિરનું શિખર છે એ જમીનથી 200 ફૂટ ઊંચું છે એટલે એ સમયે ભગવાનને ઊંચા શિખરવાળા મંદિરમાં જ સ્થાન આપવામાં આવતું એવી માન્યતાઓ હતી આ મંદિરની વિશેષતા એનું ભવ્ય શિખર વિશાળ કદ અને કલાત્મક સુશોભનના કારણે આજે એ સ્થાપત્ય કલાનો બેનમૂન નમૂનો ગણવામાં આવે છે અને સાથે સાથે દ્રવિડ શૈલીમાં એ સમયે દક્ષિણ ભારતમાં દ્રવિડ વંશ જે દ્રવિડ શૈલીમાં જે પણ દક્ષિણ ભારતમાં પરંપરા હશે એ પરંપરા એ સ્થાપત્ય એ શિલ્પકળા એની દ્રષ્ટિએ આ બૃહદેશ્વરનું મંદિર છે એ શ્રેષ્ઠ નમૂનો અને ભારતીય
વારસાના શ્રેષ્ઠ સ્થળ તરીકે જાણવામાં આવે છે. વાત કરી હવે કુતુબ મિનાર, જે દિલ્હીમાં સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો ગણવામાં આવે છે. સૌથી ઊંચો સ્તંભ અને ઊંચા મિનારે આના શિખરો સર કરતા અદ્ભુત લાગે છે. તો એવો કુતુબ મિનાર જે સ્તંભમાં કહેવાય ને કે સૌથી ઊંચા સ્તંભમાં ભારતમાં સ્થાન ધરાવે છે. એનું નિર્માણ છે એ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપકો હતા એમણે કર્યું. ભારતમાં જે સુલતાનો કહેવાય મુઘલો અને હિન્દુ રાજાઓ પણ શાસનકાળ બંનેનો રહ્યો છે. એટલે દરેકે પોતાના રાજાના શાસનકાળ દરમિયાન આવા સરસ સરસ મહેલો, કિલ્લાઓ, ઇમારતો, મંદિરો આ બધાનું બાંધકામ કરાવ્યું અને એ હાલ આપણને ભારતમાં સ્થળોના વારસા તરીકે જોવા મળે છે. તો એ ગુલામ વંશના રાજા જે 12મી સદીમાં થઈ ગયો એણે બનાવ્યો હતો. એ જે રાજા છે એમાં કુતુબુદ્દીન ઐબક, એ જે ગુલામ વંશનો રાજા જ ગણાતો, તો એ કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું, પણ એ અમુક સમયે કામ અધૂરું રહ્યું ત્યારે એ મૃત્યુ પામ્યો. એટલે એનું કામ અધૂરું હતું. ત્યારબાદ એનો જે જમાઈ છે એ જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. એટલે કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું અને એના જમાઈએ, એના અવસાન બાદ એના જમાઈ હતો એ ઇલ્તુત્મિશે એ પૂરું કરાવ્યું. આ જે મિનારો છે એ 72.5 મીટર ઊંચો એટલે કે ઊંચાઈ 72.5 મીટરથી ઊંચી છે વધારે. અને એનો ઘૂંટણનો એટલે કે નીચે જ્યારે એ શરૂ કરે એટલે એનો ઘૂંટણનો જે ઘેરાવ છે એની પહોળાઈ, એની ચોડાઈ છે એ 13.75 મીટરની છે. આ સ્તંભ જેમ ઉપર ઊંચાઈ સર કરતો જાય છે એટલે કે ધીમે એની ઉપર જતા એનો ઘેરાવ છે એ 2.75 મીટરનો થાય છે. એટલે એક દાંડી સમાન સૌથી ઊંચો ઘેરાવથી શરૂ થાય અને એ ઘેરાવ ધીમે સાંકડો થતો જાય. એ જે મિનારો છે એ લાલ પથ્થરમાંથી અને આરસ એ બંનેમાંથી બનાવેલું છે. એટલે એ સમયે પથ્થરોની પણ કલાત્મક રીતે ગોઠવણી કહેવા જઈએ તો એ પણ ઝીણવટતાપૂર્વક એ દાગ લાગેલી એવી છે કે પથ્થરોને પણ કે તિરાડ ન દેખાય એ રીતે ગોઠવવા, એટલે એ એક અદ્ભુત કૌશલ્ય કહેવાય. તો લાલ પથ્થર અને આરસ આ બંનેમાંથી કુતુબ મિનાર બનાવેલો છે. કુરાનની આયાતો કંડારવામાં આવે છે. આ જે કુતુબ મિનાર છે એને પર કુતુબુદ્દીન ઐબકે બનાવ્યો હતો. એટલે એ રાજાએ પોતાના જે ધર્મ છે, કુરાન ધર્મગ્રંથ છે, એની આયાતો કંડારવામાં આવી. ભારતના પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ કહેવાય તો એ આ છે કુતુબ મિનાર. હવે વાત કરીએ આપણે હુમાયુના મકબરાની. દિલ્હીમાં મુગલકાલીન જે સ્થાપત્ય છે, મુગલકાલીન સલ્તનત જે સમયે ચાલતી હતી એ સમયે હુમાયુનો મકબરો બનાવવામાં આવ્યો. શરૂઆત કરી હતી હુમાયુએ, પણ હુમાયુના મૃત્યુ બાદ એની પત્ની છે હમીદા બેગમ, એણે એનું નિર્માણ કાર્ય છે પૂર્ણ કરાવ્યું. ઈરાનની શૈલીમાં અને લાલ રંગના પથ્થરોમાંથી આ જે હુમાયુનો મકબરો છે એ બનાવવામાં આવ્યો. અને જે લાલ પથ્થર અને એની સાથે પણ સફેદ પથ્થરનું મિશ્રણ કરીને સરસ કારીગરીપૂર્વક એને સાથે કંડારવામાં આવેલા છે. આગળ જતા વાત કરીએ હમ્પી. હમ્પી એક સમય જે સ્થળ છે એ કર્ણાટક રાજ્ય અને બેલ્લારી જિલ્લો અને હોસપેટ તાલુકામાં આવેલું છે. એટલે હમ્પી નામ યાદ આવે તો કર્ણાટક જિલ્લો યાદ આવે. તો હમ્પી કર્ણાટક જિલ્લામાં આવેલું છે. કર્ણાટક રાજ્ય, બેલ્લારી જિલ્લો અને હોસપેટ તાલુકો. વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી એ સમયે. હમ્પી હતું એક સમયે જે વિજયનગર સામ્રાજ્ય હતું એની રાજધાનીનું નગર છે એ હમ્પી ગણાતું. વિજયનગરના શાસકો છે એ સમયે કલાપ્રેમી હતા. એમને આવું જે સ્થાપત્યનું બાંધકામ કરાવવું, ચિત્રો કરાવવા, રંગરોગાન, મંદિરો બંધાવવા, કિલ્લાઓ બંધાવવા, તો એ સમયે એ જે સ્થાપકો હતા એ કલાપ્રેમી હતા. એટલે એમના સમયમાં પણ એમની જે કલાપ્રેમ છે એ સ્થાપત્યમાં દેખાઈ આવે. વિજયનગર જે સ્થાપત્ય શૈલી છે એની મૂળ વિશેષતા શું છે તો કે એ વિશાળ પથ્થરોને કોતરવામાં આવે છે અને એ છે એ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ છે એ એની ઉપર નિર્માણ કરવામાં આવે છે. અને આ સ્તંભ છે અને સ્તંભવલીઓ એટલે સ્તંભ હોય મોટા અને અંદર જો નાની ઘણી બધી સ્તંભની માળા હોય એટલે મુખ્ય સ્તંભ અને બીજા એવા નાના સ્તંભને સ્તંભવલીઓ કહેવાય. એની ઉપર દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી આ બધાના
મનુષ્યો, પશુ, દેવો, તો એ સમયે કેવા દેવોનું પૂજન કરવામાં આવતું, મનુષ્યનું જીવન જે એનું જીવન વ્યવહાર હશે કેવો હશે, નર્તકી, યોદ્ધાઓ, આ બધાની આપણને ઝાંખી છે એ હમ્પીના જે એ સમયનું જે સ્તંભાવલી છે એમાં જોવા મળે છે. એ સમયમાં હમ્પી નગર છે એમાં કૃષ્ણદેવરાય રાજા હતો અને એ રાજાના સમયમાં વિઠ્ઠલ મંદિર, હાજરારામ મંદિરનું નિર્માણ થયેલું અને સાથે સાથે વિરૂપક્ષ મંદિર, શ્રી કૃષ્ણ મંદિર અને અચ્યુતરાયના મંદિરની પણ સ્થાપના થઈ. એટલે એ સમયના જે સ્થાપકો હશે એ પણ કૃષ્ણ ભગવાનને પૂજતા હતા. શ્રી રામના મંદિરનું નિર્માણ કરાવ્યું અને અચ્યુતરાયના મંદિરોનું પણ નિર્માણ કરાવ્યું, જે દક્ષિણ ભારતમાં પૂજનીય છે. આગળ વાત કરીએ આગ્રાનો કિલ્લો. તમે બધા જાણો છો આગ્રાના કિલ્લા વિશે. દિલ્હીમાં અને દિલ્હી શહેરમાં જ આવેલો છે. એટલે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં, સોરી મિસ્ટેક થઈ ગઈ, ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલો છે આગ્રાનો કિલ્લો. એ લાલ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે એટલે એને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. લાલ કિલ્લાનું નામ સાંભળ્યું હશે તમે. તો એ ઉત્તર પ્રદેશમાં અને આગ્રા શહેરમાં લાલ પથ્થરમાંથી નિર્માણ થયું માટે એને લાલ કિલ્લો પણ કહેવાયો. લાલ કિલ્લાનું બાંધકામ છે એ અકબરે કરાવ્યું ઈસવીસન 1565માં અને આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલી છે એની સ્પષ્ટ છાપ જોવા મળે છે. એટલે હિન્દુ અને ઈરાની જે શૈલી, એ લોકોનું જે રીત એ સમયના લોકો રહેતા હશે. આપણે જેમ અત્યારે મંદિરો છે, મંદિરો પર ધજા હોય છે તો એ આપણી શૈલી કહેવાય. તો એ સમય ઈરાની અને હિન્દુ બંને શૈલીના સમન્વય સાથે આ આગ્રાનો જે કિલ્લો છે એનું બાંધકામ કરાવ્યું. 70 ફૂટ ઊંચી દિવાલ છે અને એનો ઘેરાવો છે એ 1.5 માઇલનો છે. 1.5 માઇલ એટલે બહુ મોટો વિસ્તાર કહેવાય. તો આ જે કિલ્લાનો ઊંચાઈ છે એ 70 ફૂટની અને સાથે સાથે એનો ઘેરાવો છે એ 1.5 માઇલનો છે. લાલ પથ્થરો, એમાં ક્યાંય પણ તિરાડ ના દેખાય એવી રીતે સરસ એવું તો બની ના શકે. આટલો મોટો કિલ્લો હોય અને એક જ એક પથ્થરમાંથી કોતરી કાઢવામાં આવ્યો હોય. એ મંદિરો વિશે શક્ય બને છે પણ કિલ્લાઓ વિશે નહીં. તો લાલ પથ્થરોને એવી રીતે જોડે છે કે ક્યાંય પણ તિરાડ દેખાય નહીં. તો આ પણ કુશળ કારીગરી છે એ સમયની જોવા મળે છે. અકબરે આ કિલ્લામાં જહાંગીરના મહેલનું પણ બાંધકામ કરાવ્યું અને જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલી એ સ્થાપત્યના નમૂના એ ત્યાં જોવા મળે છે. આ જહાંગીરના મહેલમાં એવું કહેવાય છે કે શાહજહાં છે આ જહાંગીરના મહેલમાં છે કે પોતાના અંતિમ દિવસો છે એ વિતાવ્યા. તો શિલ્પ સ્થાપત્યના સ્થળોની આપણે અહીંયા ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આગળ હજી પણ છે આગ્રામાં, દિલ્હીમાં એક બીજું પણ એક પ્રખ્યાત સ્થળ છે જે જોવાલાયક છે. એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. હાલ પૂરતું આટલું. થેન્ક યુ.